પાટણ શહેરમાં પણ ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। ગાજવીજ સાથે શહેરમાં વરસાદથી શહેર એ જળમગ્ન થયું હતું। આનંદ સરોવર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ હતી। શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા હતા। વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને હાલાકી થઈ રહી છે। પ્રથમ વરસાદને કારણે અહીંયા જે આ તકલીફ લોકોને વેઠવી પડે છે ત્યારે સવાલ થાય કે અહીંયા હજુ આ પહેલો વરસાદ પડ્યો છે અને પાલિકાનો જે પ્રી મોન્સૂન પ્લાન હતો તે પાણીમાં ડૂબી ગયો હોય તેવા જ આ દ્રશ્યો સામે આવ્યા છે। પાટણના આ દ્રશ્યો પાટણ શહેરમાં ધોધમાર વરસાદથી જે અહીંયા પાણી સર્જાયા છે દ્રશ્યો તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે। લોકો અત્યારે પાણીમાંથી પોતાનું વાહન લઈને રાહદારીઓ કે જે ત્યાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। પાણીમાંથી વિદ્યાર્થીઓ પણ પસાર થતા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। પાટણમાં સવાર પડતાની સાથે જ ધોધમાર વરસાદ છે તે વર્ષો છે। મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે પાટણના જે નીચાણવાળા વિસ્તારો છે તેના અંદર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે તે વારંવાર જે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। પરંતુ કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે અહીંયા બીએમ હાઈસ્કૂલ આવેલી છે, બીએમ હાઈસ્કૂલના અંદર જે વિદ્યાર્થીઓ જે ભણતા હોય છે તે વિદ્યાર્થીઓને હાલ તો જે પાણી ભરાવાના કારણે વાલીઓ છે તે લોકો હાલ તો તેમના બાળકો લેવા આવ્યા છે। કાકા, તમે બાળકોને લેવા આવ્યા છો, પાણી ભરી ગયું, કેવી સમસ્યા છે? ભાઈ સમસ્યા તો બહુ જ છે। આ દર સાલ દર ચોમાસામાં આ તંત્રની આ દરરોજ દર વખત મગજમારી હોય છે। તંત્રની જવાબદારી છે। દર વર્ષે દર સાલ વર્ષોથી આ પાણી અહીંયા ભરાય છે। બહુ તકલીફ। આ તમે જોયું નહીં આ કઈ રીતે બાળકોને લાયા, બધા દફતર ચાપડો બાપડો બધું પલટી રહ્યું। કેટલો વરસાદ પડે તરત પાણી ભરી જતું હોય છે? આ તો 2 ઇંચ પડે તો અહીંયા ભરાઈ જાય પાણી તો કાયમ માટે જ અહીંયા તકલીફ હોય ગુંગળી। ચોક્કસથી જે વાલીઓ છે જે બાળકોને જે સ્કૂલથી લેવા આવ્યા છે, કહી શકાય કે જે બાળકો તમે દેખી શકો દ્રશ્યના અંદર કે જે બાળકો જે છે જે સ્કૂલથી જે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે, પરંતુ પાણીનો પ્રવાહ એટલો ધસમસતો થઈ ગયો છે જેના કારણે જે બાળકો છે તેમને હાલ તો તેમના ઘરે પર જવા માટે હાલ તો મુશ્કેલી પડી રહી છે। કહી શકાય કે જે બાળકો છે બાળકોના જે વિદ્યાર્થી જે વાલીઓ છે તે વાલીઓ હાલ તો તેમના બાળકોને સ્કૂલથી લેવા માટે આવ્યા છે અને સ્કૂલ છે તે હાલ તેમને છોડી દેવામાં આવી છે। કહી શકાય કે જે આનંદ સરોવરની આજુબાજુમાં આવેલી જે 15 જેટલી જે સોસાયટી છે તેના લોકોને પણ હાલ તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।